નમસ્કાર મિત્રો, જય ગણેશ દેવા. મિત્રો, એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે છેલ્લા 1 થી 2 વર્ષથી આપણા ગણપતિ વિસર્જનનું ઉત્સવ થોડોક ડામાડોળ થઈ ગયો એવું મને લાગે. કારણ કે વર્ષોથી આપણે આપણા સોમનાથ મંદિરના ગણપતિ સાથે જ આપણે વિસર્જનમાં કોડીનારમાં આપણે જે શોભાયાત્રા કાઢતા, શોભાયાત્રા, એ શોભાયાત્રા પેલા જેવી મને નથી લાગતી. એનું કારણ તો એક જ છે કે આપણે સોમનાથ મંદિર સાથે નથી રહેતા. તો સોમનાથ મંદિર સાથે આપણે સમસ્ત કોડીનાર શહેરના ગણપતિ એકી સાથે એકી દિવસે આપણે વિસર્જન કરીએ તો આપણે સારું લાગે. અને કોડીનારમાં આપણો તહેવાર છે, આપણી પરંપરા છે, એ આપણી પરંપરા મુજબ જ આપણે રહીએ તો એમાં ખૂબ જ મજા આવશે. તો મિત્રો, તમને મારો વિચાર કેવો લાગ્યો? જો કાંઈ પણ ભૂલ હોય તો તમે મને કોમેન્ટમાં પણ કહી શકો છો. जय गणपति बापा। श्री गजानन महाराज की जय। भाई आज बृहस्पतिवार को स्थापना है और आठम नवम तक व्यय है यानी छठी है। तो दशम ना दाड़े मंगलवार को विसर्जन था और विसर्जन में कोई मतमतांतर नहीं है। शास्त्रोक्ता से अगर आप देखेंगे तो बृहस्पति को विसर्जन है, मंगल को विसर्जन है, बृहस्पति को स्थापना है। तो इस प्रकार अनुसरण करें, अन्यथा जो 5 दिन है, 10 दिन है, 15 दिन, 11 दिन, तो उनके हिसाब से चले, ऐसी मेरी मनोकामना है। लेकिन धर्म के साथ जुड़े रहें। न कोई, ये हमारे आस्था का प्रतीक है भगवान गणेश जी। वैसे तो हम हर दिन पूजते हैं, परंतु जो 5 दिन आते हैं तो उनके लिए हर्ष उल्लास से बने रहे, वैमनस्य को निकाल दे दिमाग से और आत्मीयता से उनका अनुसरण करें, ऐसी मनोकामना है। ओम नमो नारायण, जय सोमनाथ। ये मेरे साहब की जो चैनल है कोडीनार की आवाज, इसके माध्यम से मैं कहना चाहूंगा, इतना बनाए रखे तो बस। गणेश जी आपके संग ही है। ओम नमो नारायण, जय। મંગળવારના 2 તારીખના વિસર્જન છે અને આજના બુધવારના દિવસે સ્થાપના થઈ ચૂકી છે. તો આ પ્રમાણે 6 દિવસ બેસશે અને 7મા દિવસે વિસર્જન થશે. આ પ્રમાણે ગૌરી ગણેશ મુજબ ચાલશું આપણે, અને હર વખતે આપણે એમ ચાલીએ છીએ. તો આ પ્રમાણે બધા જે કોઈ વિસર્જન કરે છે આપણે નવમના, તો નવમ તે દિવસે 2 તિથિનો અનુકોષ હોવાથી, જેમ કે 7મ 8મમાં જે થયું એ પ્રમાણે તો આમ થવાથી મંગળવારે વિસર્જન યુક્ત છે. પછી ગામના જળમાં કે અન્યથા કોઈ એવી અસુવિધા થાય તો બીજા બહાર પણ જાત. આટલી ઓમ નમો નારાયણ.